જેમાં ખ્યાતિ કાંડના આરોપીને લોકઅપમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે। તો ડોક્ટર પ્રશાંતને લોકઅપમાં ઘરનું ભોજન પીરસવામાં આવે છે। બીજી તરફ વસ્ત્રાપુર પીઆઈ સામે પણ ઇન્ક્વાયરી થઈ શકે છે। સૂત્રો દ્વારા માહિતી સામે આવી વસ્ત્રાપુરના પીઆઈ છે LL ચાવડા, તેમની સામે પણ તપાસ થઈ શકે છે। ડોક્ટર પ્રશાંતને લોકઅપમાં ઘરનું ભોજન પીરસાય છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખ્યાતિકાંડના આરોપીને લોકઅપમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવ જોડાયા છે। જી મેહુલ, ખ્યાતિકાંડના આરોપીને લોકઅપમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે, ઘરનું ભોજન આપવામાં આવે છે, શું વિગત? જે પ્રમાણે ખ્યાતિ કૌભાંડ જે બહાર આવ્યું છે ને, ખાસ કરીને જેની અંદર બે લોકો દર્દીઓ જે જીવ ગુમાવ્યા છે ને, ત્યારબાદ એક બાદ એક જે કિસ્સાઓ સામે રહે છે કે ડોક્ટર પ્રશાંત વજીરાણી જે છે જેને 10 કલાકની અંદર કેટલા ઓપરેશનો કરતા હતા અને આ તો કેટલાય લોકો સુધીમાં ખ્યાતિ જીવ ગયા છે। ખ્યાતિ હોસ્પિટલમાં જે છેલ્લા 2 જે કર્યા હતા ડોક્ટર પ્રશાંત, તેના જે કેસની અંદર તેઓને હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે છે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર તે વીઆઈપી ટ્રીટમેન્ટ ભોગવતા હોવાના જે માહિતી છે સામે આવી છે। તેને ઘરનું ભોજન આપવામાં આવી રહ્યું છે, સાથે સાથે જ તે એકદમ શાંતિથી ત્યાં રહી રહ્યો છે અને કસ્ટડીની અંદર પણ તે કોઈ પણ ચિંતા વગર નિશ્ચિત રીતે પોતાને રીતે એટલે કે કોઈ પણ સવાલ જવાબ કર્યા વગર શાંતિથી રહી રહ્યો છે અને સાથે સાથે એને વીઆઈપી ટ્રીટમેન્ટ આપતા ઘરનું ભોજન આપવામાં આવ્યું છે। જે આરોપી સામાન્ય આરોપીની સાથે જે પ્રમાણે વ્યવહાર થતો હોય છે તે વ્યવહાર કરવામાં આવતો નથી, પરંતુ એક સારી રીતે તેને ટ્રીટ કરવામાં આવી રહ્યો છે। એટલે આ જે ટ્રીટમેન્ટ છે તે માહિતી છે તે બહાર આવી રહી છે, ત્યારે આ મામલે પણ વસ્ત્રાપુરના પીઆઈની સામે કાર્યવાહી થઈ શકે છે। ગઈકાલે પણ જે 2 પીઆઈની સામે જે કાર્યવાહી થઈ હતી બુટલેગરને સપોર્ટ કરવાના અને સાથે જ પોલીસ કેસ નહીં લેવાના આવા કિસ્સાઓની અંદર જે 2 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે વસ્ત્રાપુર પીઆઈની સામે પણ આ મામલે કાર્યવાહી થઈ શકે છે। તેની સામે જે કાર્યવાહીના ભાગરૂપે તેઓને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે અથવા તો તેને શોકોઝ નોટિસ પણ પાઠવવામાં આવી શકે છે। એટલે કે આ પ્રકારે જ્યારે વીઆઈપી ટ્રીટમેન્ટ, કારણ કે આ 2 લોકોના જે મોત થયા છે તેની પાછળ ડોક્ટર પ્રશાંત છે તેનો હાથ હોવાની વાત છે અને સાથે સંચાલકોની પણ મિલીભગત છે। ફક્ત એક આરોપીને પકડ્યો છે, જ્યારે બાકીના તમામ આરોપીઓ છે ફરાર થઈ ચૂક્યા છે અને લાગવગ લગાવી રહ્યા છે। ત્યારે આ રીતે ઘરનું ભોજન આરોગી અને પ્રશાંત જાણે કે કશું થયું જ નથી તેવી રીતે બિંદાસ રહી રહ્યો છે। જી મેહુલ, પ્રશાંતને જ નહીં પરંતુ અગાઉ પણ આવી ઘટના બની છે, કોઈક બિલ્ડર હતા અને તેમને પણ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી છે, તેનું કારણ શું? જે પ્રમાણે મોટા અને પૈસાદાર અને વગદાર લોકો જે છે તેને પોલીસ કસ્ટડીની અંદર પણ કોઈ સમસ્યા સર્જાતી નથી। વસ્ત્રાપુર હોય આવા તમામ જે મોટા જે પોલીસ સ્ટેશન છે જે વીઆઈપી વિસ્તારની અંદર આવેલા છે, ત્યારે આવા જે આરોપીઓ છે જે વગદાર છે તેઓને જે પોતાની રીતે કરી શકે તે માટે અને સાથે ખાસ કરીને આવા લોકો જે છે પોતાના ઘરનું ભોજન આપી શકે તે માટેની જે અલગ વ્યવસ્થા તે કરી આપવામાં આવતી હોય। આરોપી કરતા તેને અલગ રીતે સાચવવામાં આવે પણ આપણી જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વસ્ત્રાપુરના પીઆઈ LL ચાવડા છે, તેઓની સામે પણ ઇન્ક્વાયરી થઈ શકે છે, તપાસ થઈ શકે છે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે। ડોક્ટર પ્રશાંતને લોકઅપમાં ઘરનું ભોજન આપવામાં આવે છે। તો ડોક્ટર પ્રશાંતે 2 દર્દીઓના જીવ લીધા છે। 2 દર્દીઓ કહી શકાય કે એન્જિયોપ્લાસ્ટી સર્જરી થઈ, એન્જિયોગ્રાફી સર્જરી કરવામાં આવી અને ડોક્ટર પ્રશાંતને લોકઅપમાં ઘરનું ભોજન આપવામાં આવે છે, વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે।